જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના સ્ટોરીમાં એક સત્ય ઘટના ઉપર આધારિત એક સ્ટોરી છે. અત્યારના સમયમાં આપણે મોબાઈલમાં કેટલા મશગુલ રહીએ છીએ ને આપણી આસપાસ એવી ઘટનાઓ ઘટતી જાય છે જે આપણને ખ્યાલ પણ નથી હોતો. આપણે પોતે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ અને આસપાસ એવી કોઈ ઘટના ઘટી જતી હોય છે જે ઘટના ઘટ્યા પછી એના પાછળ આપણને અફસોસ થતો હોય છે. તો આ એક સ્ટોરી એવી છે, એના ઉપરથી આપણને ઘણું બધું સંદેશ મળશે. તો ચાલો મિત્રો, સાંભળીએ આજની આ પ્રેરણાદાયક સ્ટોરી. હું પથારીમાંથી ઊભો થયો. અચાનક છાતીમાં દુખાવો ચાલુ થતાં મને હાર્ટની તકલીફ તો નહીં હોય તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમમાં ગયો. મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો. મેં પત્ની સામે જોઈ કીધું, કાવ્યા, થોડું છાતીમાં રોજ કરતાં આજે વધારે દુખે છે. ડૉક્ટરને બતાવીને આવું છું. હા, પણ સંભાળીને જજો, કામ હોય તો ફોન કરજો. મોબાઈલમાં મોઢું રાખી કાવ્યા બોલી. હું એક્ટિવાની ચાવી લઈ પાર્કિંગમાં પહોંચ્યો. પરસેવો મને પુષ્કળ થતો હતો. એક્ટિવા ચાલુ નહોતું થતું. આવા સમયે અમારા ઘરે કામ કરતો ધ્રુવજી એટલે કે રામલો સાયકલ લઈ આવ્યો. સાયકલને તાળું મારતા મારતા મારી સામે જોયું. કેમ સાહેબ, એક્ટિવા ચાલુ નથી થતું? મેં કીધું, ના. તમારી તબિયત સારી નથી લાગતી સાહેબ. આટલો પરસેવો કેમ દેખાય છે? સાહેબ, સ્કૂટરને કિક આ પરિસ્થિતિમાં તમે ના મારતા, હું કિક મારી ચાલુ કરી દઉં છું. ધ્રુવજીએ કિક મારી એક્ટિવા ચાલુ કર્યું. સાથે પૂછ્યું, સાહેબ, એકલા જાઓ છો? મેં કીધું, હા. આવી સ્થિતિમાં એકલા ના જવાય, ચાલો મારી પાછળ બેસી જાઓ. મેં કીધું, તને એક્ટિવા આવડે છે? સાહેબ, ગાડીનું પણ લાયસન્સ છે, ચિંતા વગર બેસી જાઓ. નજીકની હોસ્પિટલે અમે પહોંચ્યા. ધ્રુવજી દોડીને અંદર ગયો અને વ્હીલચેર લઈને બહાર આવ્યો. સાહેબ, અત્યારે ચાલતા નહીં, આ ખુરશીમાં બેસી જાઓ. ધ્રુવજીની ઉપર મોબાઈલ આવી રહ્યા હતા. હું સમજી ગયો હતો, ફ્લેટમાંથી બધાના ફોન આવતા હશે. હજુ કેમ નથી આવ્યો? ધ્રુવજીએ કંટાળી ફોન ઉપર કોઈને કહી દીધું, આજે નહીં આવી શકું. ધ્રુવજી ડૉક્ટરની જેમ જ વર્તન કરતો હતો. તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી કે સાહેબને હાર્ટની તકલીફ લાગે છે. લિફ્ટમાંથી વ્હીલચેર આઈસીયુ તરફ ધ્રુવજી લઈ ગયો. ડૉક્ટરની ટીમ તૈયાર હતી. મારી તકલીફ સાંભળી બધા ટેસ્ટ તાત્કાલિક કરી ડૉક્ટરે કીધું, આપ ઘણા સમયસર પહોંચી ગયા છો. એમાં પણ તમે વ્હીલચેરનો ઉપયોગ કર્યો એ તમારા માટે ઘણું ફાયદાકારક રહ્યું. હવે કોઈ પણ પ્રકારની રાહ જોવી એ તમારા માટે નુકસાનકારક બનશે. માટે વિના વિલંબે અમારે હાર્ટનું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક દૂર કરવા પડશે. આ ફોર્મ ઉપર તમારા સ્વજનની સિગ્નેચરની જરૂર છે. ડૉક્ટરે ધ્રુવજી સામે જોયું. મેં કીધું, બેટા, હસ્તાક્ષર કરતા આવડે છે? સાહેબ, આવડી મોટી જવાબદારી ના મૂકો મારા ઉપર. બેટા, તારી કોઈ જવાબદારી નથી. તારી સાથે કોઈ લોહીના સંબંધ નથી, છતાં પણ વગર કીધે તે તારી જવાબદારી પૂર્ણ કરી છે. જે જવાબદારી ખરેખર મારા પરિવારની હતી, એક વધારે જવાબદારી પૂર્ણ કર બેટા. હું નીચે લખી હસ્તાક્ષર કરી દઈશ. મને કંઈ પણ થશે તો જવાબદારી મારી છે. ધ્રુવજીએ ફક્ત મારા કહેવાથી હસ્તાક્ષર કરેલ છે, બસ. હવે અને હા, ઘરે ફોન લગાવી જાણ કરી દેજે. ત્યાં તો મારી સામે મારી પત્ની કાવ્યાનો મોબાઈલ ધ્રુવજી ઉપર આવ્યો. ધ્રુવજી શાંતિથી કાવ્યાને સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી ધ્રુવજી બોલ્યો, બેન, આપને પગાર કાપવો હોય તો કાપી નાખજો, કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો, પણ અત્યારે હોસ્પિટલે ઓપરેશન પહેલાં પહોંચો. હા બેન, હું સાહેબને હોસ્પિટલે લઈને આવ્યો છું. ડૉક્ટરે ઓપરેશનની તૈયારી કરી દીધી છે, રાહ જોવાય તેવું નથી. મેં કીધું, બેટા, ઘરેથી ફોન હતો? હા સાહેબ. હું મનમાં બોલ્યો, કાવ્યા, તું કોના પગાર કાપવાની વાત કરે છે અને કોને કાઢી મેળવાની વાત કરે છે? આંખમાં પાણી સાથે ધ્રુવજીના ખભે હાથ મૂકી હું બોલ્યો, બેટા, ચિંતા ના કરતો. હું એક સંસ્થામાં સેવા આપું છું. તે ગરડા લોકોને આશરો આપે છે. ત્યાં તારા જેવી જ વ્યક્તિઓની જરૂર છે. તારું કામ જ વાસણ કપડાં ધોવાનું નથી. તારું કામ તો સમાજ સેવાનું છે. બેટા, પગાર મળશે, માટે ચિંતા ના કરતો. ઓપરેશન પછી હું ભાનમાં આવ્યો. મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઊભો હતો.
મેં આંખમાં પાણી સાથે કીધું, ધ્રુવજી ક્યાં છે? કાવ્યા બોલી, એ હમણાં જ રજા માંગી ગામડે ગયો. કહેતો ગયો કે તેના પિતા હાર્ટ એટેકમાં ગુજરી ગયા છે, 15 દિવસ પછી આવશે. હવે મને સમજાયું એને મારામાં પોતાનો બાપ દેખાતો હશે. હે પ્રભુ, મને બચાવી તે એના બાપને ઉપાડી લીધો. સમગ્ર પરિવાર હાથ જોડી મૂંગા મોઢે માફી માંગી રહ્યો હતો. એક મોબાઈલનું વ્યસન આપણી વ્યક્તિને આપણા દિલથી કેટલા દૂર લઈ જાય છે તે પરિવાર જોઈ રહ્યો હતો. ડૉક્ટરે આવી કીધું, પેલા ધ્રુવજીભાઈ તમને શું થાય? મેં કીધું, ડૉક્ટર સાહેબ, અમુક સંબંધના નામ કે ગહેરાઈ સુધી ના જઈએ તો જ એ સંબંધની ગરિમા સચવાશે. બસ હું એટલું જ કહીશ, એ અણીના સમયે મારા માટે ફરિશ્તો બની આવ્યો હતો. પિન્ટુ બોલ્યો, અમને માફ કરો પપ્પા, જે ફરજ અમારી હતી તે ધ્રુવજીએ પૂરી કરી, જે અમારા માટે સરબજનક છે. હવેથી આવી ભૂલ ભવિષ્યમાં ક્યારેય નહીં થાય. બેટા, જવાબદારી અને સલાહ લોકોને આપવા માટે જ હોય છે. જ્યારે લેવાની આવે ત્યારે લોકો આગા પાછા થઈ જાય છે. રહી મોબાઈલની વાત, બેટા, એક નિર્જીવ રમકડાએ જીવતા રમકડાને ગુલામ કરી દીધું છે. સમય આવી ગયો છે તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો, નહીતર પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. તો મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણે અત્યારે મોબાઈલમાં એટલા મગસૂલ થઈ ગયા છે કે આપણે આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ આપણને ભાન નથી હોતું. જો એમનો નોકર એમને ત્યાં બારે મળ્યો ન હોત તો કદાચ એમને જીવ પણ ગુમાવવો પડ્યો હોત. તો મિત્રો, આ તમને સ્ટોરી કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.